जय श्री कृष्ण। जय माताजी फ्रेंड्स, केजीस काठियावाड़ी किचन में तमारुं स्वागत है। आज आपणे લીલી ડુંગળી અને બટેટાનું સુરતી સ્ટાઇલમાં આજે શાક બનાવીએ, કારણ કે શિયાળામાં બહુ સરસ ડુંગળી આવતી હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, મેં લીલી ડુંગળી લીધી છે, જેને સારી રીતે ધોઈ અને કોરી કરી અને રેડી કરી લીધી છે। તો એના માટે પહેલાં આપણે સાઈડ પર આવી રીતે બધી ડુંગળીને આપણે બે પોર્શનમાં કટ કરીશું। વ્હાઈટ પાર્ટને અને ગ્રીન પાર્ટને અલગ અલગ રાખીશું। આવી રીતે પહેલાં બધી કટ કરી દઈએ। મેં બધી કટ કરી દીધી છે। તો હવે આને ગ્રીન પાર્ટને આપણે ચોપ કરી લઈએ। એને બારીક સમારીને હું આવી રીતે બધી ડુંગળીને કટ કરીને રેડી કરી લઉં। ફ્રેન્ડ્સ, મેં ગ્રીન પાર્ટને સમારીને રેડી કરી લીધો છે। તો હવે જે આપણે આગળનો પાર્ટ આવે તેને કટ કરી અને ચોપ કરી લઈએ। આવી રીતે મોટી ડુંગળી હોય એવી લેવાની, તો એનો ટેસ્ટ સારો આવે છે। તો આવી રીતે આપણે કટ કરી દઈએ। અને વિડીયોમાં મેં તમને આગળ કીધું એમ કે આપણે બંને પાર્ટને અલગ અલગ એટલે કટ કરીએ છીએ કે વઘારમાં આપણે અલગ અલગ એડ કરીશું, જે હું તમને વઘાર કરતી વખતે આગળ વિડીયોમાં કહેતી જઈશ। એનાથી આપણી ડુંગળી બટેટાનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે। તો આવી રીતે આપણે આપણી ડુંગળીને બધી ચોપ કરી લેવાની છે। તો હું પહેલાં એકવારથી બધી ડુંગળીને ચોપ કરી લઉં। ફ્રેન્ડ્સ, મેં ડુંગળી પણ કાપી લીધી છે, સાથે બટેટા પણ સમારીને લઈ લીધા છે। અને ડુંગળીના બટેટાના શાકમાં આપણે મેં આગળ કીધું એમ કે આપણે દેશી ટમેટાં વાપરવાના। શિયાળામાં બહુ સરસ ટમેટાં આવતા હોય છે। તો આપણે ટમેટું છે ને એ દેશી લેવાનું, કે જેથી ડુંગળી બટેટાના શાકમાં દેશી ટમેટાનો સ્વાદ છે ને ખાટો હોય છે। તો ખાટા ડુંગળીનું શાક છે ને ખાટું મીઠું ટેસ્ટમાં નેચરલી જ ટેસ્ટ ખાટો મીઠો આવતો હોય છે। તો તમે એમાં ટમેટું દેશી વાપરશો ને તો બહુ જ સરસ આવશે। તો આપણે એને પણ સાથે સાથે ચોપ કરી લઈએ। અને શાકની વઘારની અંદર આપણે સુરતી સ્ટાઇલમાં વઘારીએ છીએ, એટલે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે જે મેં દરદરી ખાંડીને લીધી છે। તો ચાલો શાક વઘારવાનું શરૂ કરીએ। આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે, તો એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય ફ્રેન્ડ્સ, આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો એની અંદર આપણે 1.5 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, પિંચ જેટલી હિંગ અને રાઈ તતડે એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે। નાખે તતડાય એટલે તરત જ આ જે વ્હાઈટ પાર્ટ હોય તે આપણે અંદર ઉમેરી દઈશું અને સારી રીતે વ્હાઈટ પાર્ટ નાખીએ એટલે તરત જ આપણે અંદર બટેટા એડ કરી દેવાના છે। બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેલની અંદર જ કોઈ પણ મસાલા કર્યા વગર એને 1 થી 2 મિનિટ સારી રીતે ચડવા દઈશું। 2 મિનિટ પછી આપણે મસાલા કરીએ। શાકને ચડતા 1 થી 2 મિનિટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણા શાકનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે મસાલા કરી દઈએ। મસાલામાં આપણે સ્વાદ અનુસાર 1.5 ચમચી લાલ મરચું,
સવા ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો. હવે તરત જ ઢાંકી અને 1 મિનિટ ચડવા દેશું. ચડી જાય પછી એને હલાવીશું. ફ્રેન્ડ્સ, આપણા શાકને 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણે શાકને હલાવી અને કરી દીધું છે. હવે જે આપણે ગ્રીન પાર્ટ સમારીને રાખ્યો હતો ને તે આપણે એડ કરી દેવાનો છે. પાછળથી એડ કરવાથી એનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે. નાખી અને એકવાર બધું મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા શાકનો કલર કેવો સરસ દેખાઈ રહ્યો છે. તો હંમેશા લીલી ડુંગળીનું શાક બનાવો ને ત્યારે વ્હાઈટ પાર્ટને પહેલાં વઘારવાનો અને ગ્રીન પાર્ટને અડધું શાક ચડી જાય પછી તમે એડ કરશો ને તો એ શાકનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. તો હવે આપણે એને ધીમી આંચ પર સરસ રીતે ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણું શાક ચડી ને રેડી છે. તો હવે આપણે એની અંદર ટમેટાં નાખી દઈએ અને પાછું ટમેટાં નાખીને આપણે ચલાવવાનું નથી. ઢાંકી અને 1 થી 2 મિનિટ ટમેટાને ચડવા દઈએ. અને ટમેટાં હંમેશા લાસ્ટમાં નાખવાના છે. કોઈ બી શાકમાં આપણે નાખીએ ને તો લાસ્ટમાં નાખવાથી શાક આપણું સરસ ચડી જતું હોય છે અને ખટાશના હિસાબે ઘણીવાર શાક ચડતું નથી. એટલે ટમેટાં હંમેશા લાસ્ટમાં નાખવાના તો ટમેટાં ચડે પછી પાછા આપણે હલાવી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ટમેટાં પણ ચડી ગયા છે. અને ટમેટાં ચડે ને ફ્રેન્ડ્સ એટલે આપણે ઢાંકણ ખોલી અને 1 મિનિટ એને તેલ છૂટું પડે ને એ ધીમી આંચ પર 1 મિનિટ એને એમ જ રહેવા દેવાનું છે અને ચડવા દેવાનું છે. તો તૈયાર છે આપણું સુરતી સ્ટાઇલમાં લીલી ડુંગળી અને બટેટાનું શાક. કેટલું સરસ દેખાઈ રહ્યું છે. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણું સુરતી સ્ટાઇલમાં લીલી ડુંગળી અને બટેટાનું શાક. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો કેમ કે શિયાળાની બહુ સરસ ડુંગળી આવતી હોય છે. તો આને તમે રોટલી, ભાખરી કે રોટલા જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને કમેન્ટમાં મને જરૂર કહેજો કે તમને શાક કેવું લાગ્યું. ત્યાં સુધી આવજો.